નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું। આજે મિત્રો ચર્ચા કરવી છે એક એવા વિષયને લઈને જેને લઈને અત્યારે સમાજની અંદર પણ અને સમગ્ર દેશમાં એની ચર્ચા થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એની પહેલ કરી છે અને જે રીતે સમગ્ર પર્યાવરણને હરિત કરવા માટેનું એક જે પગલું લેવાની વાત છે તેના વિશે વાત કરવી છે। કારણ કે આપણે પ્લાસ્ટિકનો એટલો યુઝ થઈ રહ્યો છે અત્યારે આજના સમયની અંદર, અને એમાં પણ જો યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક છે જે કેટલું ખરેખર નુકસાન કરતા છે કે જેની કોઈ સીમા નથી, અને એના કારણે ઘણી વખતે આપણે એવા સામાન્ય પ્રશ્નો તો જોયા જ છે અને સાથે સાથે ઢોર ઢાંખર પણ મૃત્યુ પામ્યા છે તેવી ઘણી ઘટનાઓ આપણી સામે આવી છે। તેમને ઓપરેશન કરી અને કોથળીઓ તેમના પેટમાંથી બહાર કાઢવી પડે છે। ગાયોને પણ સીધી ઇફેક્ટ કરે છે અને બીજા પ્રાણીઓને પણ, મનુષ્યને તો બટ ઓબ્વિયસ છે કે આ બધી વસ્તુઓ અસર કરી રહી છે। મિત્રો, આજે આ વાતને લઈને ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે હિતેન્દ્રભાઈ મોજીદ્રા, કે જેઓ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટનો વ્યવસાય કરે છે અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિમાં ગુજરાત પ્રાંતના સંયોજક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ। આપની સાથે હું નરેશ સોની। નમસ્કાર સાહેબ, સ્વાગત છે બકુલ ટોક્સમાં। નમસ્કાર। હિતેન્દ્રભાઈ મોજીદ્રા છે કે જેઓ પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિને લઈને કામ કરી રહ્યા છે અને પ્રાંત સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે ગુજરાતની। સાહેબ, શું કન્સેપ્ટ છે આ વખતે નવરાત્રિને લઈને? કારણ કે પર્યાવરણને લઈને ઘણી બધી સરકાર દ્વારા જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ અત્યારે જરૂર છે કે સામાન્ય માણસ પણ એક ઇનિશિયેટિવ પોતાની સ્વયં જવાબદારી લે, સ્વીકારે અને એના પ્રત્યે પ્રતિબદ્ધતાથી આગળ વધે। જી, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ જનજાગૃતિ, જન સહભાગ અને જન અભિયાનના સ્વરૂપમાં કામ કરે છે। એના ભાગરૂપે જ આ વર્ષે અમે નવરાત્રિને હરિત કેવી રીતે બનાવવી એની એક યોજના કરી અને જેને અમે નામ આપ્યું આપણી નવરાત્રિ હરિત નવરાત્રિ। નવરાત્રિ આવે છે, આનંદ ઉલ્લાસ સાથે બધા ગરબા તો ગાય જ છે, અને ગરબા ગાય છે એટલે ચા પાણી નાસ્તા પણ સ્વાભાવિક ક્રમમાં થતા હોય છે, અને એ કરવા માટે ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ થાય છે જે કાગળ અને પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે। આ વસ્તુઓના બદલે અમે અપીલ કરીને એમને આના વિકલ્પો શું હોઈ શકે એની એક અપીલ કરતો પત્ર રૂપે એમને આહ્વાન કરીએ છીએ। હવે જો આ ગણતરી એવી રીતે કરીએ અને માની લો કે એક નવરાત્રિમાં 100 વ્યક્તિઓ ભાગ લે છે અને ચા પાણી નાસ્તા કરે છે, તો આ એક નવરાત્રિમાં જે કાગળ પ્લાસ્ટિક વપરાશે એના માટે 1.2 વૃક્ષ કાપવા પડે, 12.6 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થશે કે જે જમીન અને પાણીને બગાડશે, અને આ બધી વસ્તુઓ બનાવવા માટે જે શક્તિનો વ્યય થયો હોય છે એના કારણે 21.61 કિલોગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જતો હોય છે, જે ગ્લોબલ વોર્મિંગને વધારે છે। હવે આ 100 માણસના એક નવરાત્રિના આંકડા આપણને થોડા નાના લાગે, પરંતુ આને જો સામૂહિક અસર વિચારીએ અને જો એક અમદાવાદ શહેર તરીકેનો વિચાર કરીએ તો અમદાવાદ શહેરમાં 2022ના આંકડા પ્રમાણે 3444 સોસાયટીઓ છે। હવે આમાંથી આપણે એવું માનીએ કે 50% સોસાયટીઓ જ આ પ્રકારની 100 વ્યક્તિઓની ચા નાસ્તા સાથેની નવરાત્રિ કરે છે, તો એની ગણતરી જોઈએ તો 2066 વૃક્ષો કાપવા પડે એટલો કાગળ વપરાય, 21,697 કિલો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થશે, અને આ બધી વસ્તુઓ બનાવવા માટેની જે ઉર્જા વપરાઈ હશે એના કારણે 35,491 કિલોગ્રામ જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જશે, જે ગ્લોબલ વોર્મિંગ વધારશે। હવે આ જો આપણે હરિત નવરાત્રિનો કન્સેપ્ટ લઈએ તો આટલો મોટો પર્યાવરણને થતું નુકસાન આપણે અટકાવી શકીએ, એ જ આમાં ઉદ્દેશ્ય છે। હરિત નવરાત્રિ પાછળનો જે કન્સેપ્ટ છે એની સાથે સાથે હું આપની જે પ્રાંત પ્રત્યેની જે આપ ભૂમિકા જે અદા કરી રહ્યા છો અને સમાજમાં થોડા ઘણા અંશે પણ જે આપણે
બદલાવ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો, તો એના વિશે થોડું આપના વિશે જાણીશું, થોડું આપની કામગીરી વિશે જાણીશું, અને એના થકી અત્યાર સુધીમાં કેવા બદલાવ આવે, અને આપ આ પ્રકારની પ્રવૃત્તિથી કેટલા સમયથી જોડાયેલા છો? પર્યાવરણ ગતિવિધિ સાથે હું 2021થી જોડાયો, અને ત્યારે મારા માટે પર્યાવરણ વિષય નવો જ હતો, કારણ કે વ્યવસાયે હું સ્ટ્રક્ચરલ એન્જિનિયર છું. એટલે આજ સુધી એવો કોઈ વિચાર એકદમ મગજમાં આવ્યો નહોતો. પણ એની સાથે જોડાયા પછી ધ્યાનમાં આવ્યું કે આપણી એક નાની આદતો પર્યાવરણને કેટલું મોટું નુકસાન પહોંચાડે છે. એમાં જો એક નાનો એવો બદલ કરીએ તો ઘરમાં બેસીને કોઈ સમય આપ્યા વગર આપણે પર્યાવરણ સંરક્ષણનું બહુ મોટું કામ કરી શકીએ, એ હું બેઝિક સમજ્યો. અને પર્યાવરણ ગતિવિધિ મુખ્ય 3 વિષયમાં કામ કરે છે કે એક તો વૃક્ષ ઉગાડો, પાણી બચાવો અને પોલિથીન હટાવો. બિલકુલ. પોલિથીન એ આજની ગ્લોબલ સમસ્યા છે, બહુ મોટી સમસ્યા છે. માણસના દરેક અંગમાં પોલિથીન પ્રસરી ગયું છે, માઇક્રોપ્લાસ્ટિકના કણો પણ થઈ ગયા છે. એટલે આ 3 વસ્તુ માટે થઈને એમાં જે કામ કરતા હોય એવા પરિવારોમાં અમે જઈએ છીએ, પરિવારને સમજાવીએ છીએ કે આ પેડ ઉગાડવાનું સારા પ્રસંગોમાં, નરસા પ્રસંગોમાં પણ આપણા ત્યાં તો પરંપરા છે. બિલકુલ. કે સારા પ્રસંગમાં પણ વૃક્ષ ઉગાડવા, નરસા પ્રસંગમાં પણ વૃક્ષ ઉગાડવા. રામાયણમાં એની ઘટનાઓ છે જ કે રામાયણમાં રામ અને સીતા વિવાહ પછી જ્યારે અયોધ્યા પાછા આવ્યા તો અયોધ્યાવાસીઓએ એમનું સ્વાગત વૃક્ષારોપણથી કર્યું હતું. તુલસીદાસજીએ તો લખેલું જ છે, સફલ પુખફલ કદલી રસાલા રોપે બકુલ કદમ તમાલા. એવા વૃક્ષો ઉગાડીને જાનનું સ્વાગત કર્યું હતું. આ આપણી પરંપરા હતી. આ પરંપરા આપણે ભૂલી ગયા એટલે આ સમસ્યાઓ પેદા થઈ. અને મેં જેમ હમણાં હરિત નવરાત્રિમાં તમને આંકડા ગણાવ્યા, એવું જ જલ સંરક્ષણમાં છે. જલ સંરક્ષણમાં આપણને લોકોને કટિંગ ચાની આદત છે, પણ કટિંગ વોટરની આદત નથી. આપણા ઘરે કોઈ પણ અતિથિ આવે, આપણે ગ્લાસ ભરીને પાણી આપી દઈએ છીએ, પછી એને પીવું હોય કે ના પીવું હોય, અથવા પીવું હોય એક ઘૂંટડો, તો બાકીનું પાણી વેસ્ટેજ. કારણ કે આપણે જાણતા જ નથી કે એક ટીપું પાણીની કિંમત કેટલી છે. હવે એક ટીપું પાણીની કિંમત જો કોઈ જાણી જાય તો એને ખબર, હસવું આવે લોકોને કે એક ટીપું પાણીની તો કોઈ કિંમત હોતી હશે. પણ આપણે હિસાબ કરીએ કે એક ઘરની અંદર એક જગ્યાએ એક ટીપું પાણી ટપકે છે. હવે એટલું ધીમું છે કે દિવસનું 12 લીટર પાણી જ એમાંથી વેસ્ટ જાય છે. આ 12 લીટર પાણી ભારતની 144 કરોડ વસ્તી પ્રમાણે 5ની સરેરાશથી પરિવાર સંખ્યા 28 કરોડ 80 લાખ થાય, એમાં 10% પરિવારમાં જો આ એક ટીપું પાણી ટપકતું હોય તો રોજનું 35 કરોડ લીટર પાણી વેસ્ટેજ જાય છે. 28 કરોડ 80 લાખ ગુણ્યા 12 લીટર કરો, 35 કરોડ 34 પોઈન્ટ સમથિંગ આવશે, 35 કરોડ જેટલું આવશે. હવે આ 35 કરોડ લીટર માત્ર પાણી નથી. આ પાણી આપણા ઘર સુધી પહોંચાડવા માટે જે વીજળીનો ખર્ચ થયો, એ વીજળી ઉત્પન્ન કરવાના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, એના બધા જો આંકડાનો ગુણાકાર કરીએ તો રોજનો 82 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડીએ છીએ. અને વાતો ગ્લોબલ વોર્મિંગની કરીએ છીએ. પરિણામ એટલે કારણ શું? તો એક ટીપું પાણી ટપકે છે, એને નજરઅંદાજ કરીને એને તાત્કાલિક રિપેર નહીં કરાવવાના કારણે આટલું મોટું નુકસાન આપણે પર્યાવરણને કરીએ છીએ. આદત આટલી જ છે કે જેવું લીકેજ એવું તાત્કાલિક એને બંધ કરો. આદત આટલી જ બદલવાની છે, ઘરની બહાર પણ નથી જવાનું. અને એનો ઉલ્લેખ શાસ્ત્રમાં તો કરેલો છે કે પાણી તો ભગવાન છે, ઋગ્વેદમાં છે. અપસુ અમૃતમ અપસુ ભેષજમ ઋગ્વેદનો શ્લોક છે કે પાણી અમૃત છે, પાણી દવા છે. અને આ જ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં પણ વણી લેવામાં આવી છે. બિલકુલ વણી લેવામાં આવી છે. લીકેજ છે તો એ, અને નરેશભાઈ આજનું વિજ્ઞાન પણ એને પ્રૂવ કરે છે. જાપાનનો માસારુ ઇમોટો વૈજ્ઞાનિક છે, એણે વોટર મેમરી ઉપર 3 પુસ્તક લખ્યા છે. ઓકે. એ લખે છે કે પાણીને જેવા ભાવથી તમે હાથમાં પકડો છો એવું એનું સ્ટ્રક્ચર બની જાય છે તાત્કાલિક. તમે ગુસ્સાથી પકડશો
તો પાણીનું સ્ટ્રક્ચર એવું બની જશે ને તમને કોઈ ફાયદો નહીં. તમે એને ભગવાનના નામથી કે તમે જેને શ્રદ્ધા હોય એવા સારા ભાવથી પકડશો તો પાણીનું સ્ટ્રક્ચર એવું બની જશે ને એ તમારા માટે દવા તરીકે કામ કરશે. આજે વિજ્ઞાને પ્રૂવ કર્યું છે. એટલે પાણી, અને આપણા ત્યાં તો ઋગ્વેદમાં લખ્યું હતું જ, અને આપણે તો પંચમહાભૂતને દેવતા માનીએ જ છે, જલ દેવતા જ કહેતા હતા પહેલાં. આ ભૂલી ગયા. આ આદત બદલીશું કે પાણીની તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ. એટલે પાણી જ્યારે લઈએ ત્યારે આપણને એ આપણા ભારતીય પરંપરામાં એ ભગવાન છે, અને વિજ્ઞાનની દ્રષ્ટિથી આટલું બધો કાર્બન ડાયોક્સાઇડ હવામાં હું છોડું છું આને નુકસાન કરીને, આ જો દ્રષ્ટિકોણ કરીએ તો આદત બદલાઈ જાય. બસ અમે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ પરિવારમાં જઈને વ્યક્તિગત મળીને પણ લોકોને પોતાની લાઈફસ્ટાઈલ બદલવાનું આગ્રહ કરીએ છીએ. લાઈફસ્ટાઈલ બદલાશે. કેટલા સ્વયંસેવકો અંદાજે આપની સાથે જોડાયેલા છે એમાં? જેમની પ્રત્યક્ષ પર્યાવરણ સંરક્ષણમાં ગતિવિધિમાં જેમની જવાબદારી છે એવા આખા ગુજરાતના થઈને લગભગ 300 કાર્યકર્તાઓ જેની પ્રત્યક્ષ જવાબદારી છે કોઈને કોઈ વિસ્તારની, એવા 300 લોકો છે. અને એમના આધારે જે જોડાયેલા છે એવા અત્યારે અમે જે આ નાની નાની આદતો બદલવા માટે જે હરિત ઘર એવો એક કન્સેપ્ટ આપેલો છે કે જેમાં અમે 15 આવી નાની નાની આદતો બતાવેલી છે બધાને. એના માટે થઈને અમે એક ઇકોમિત્રમ એપ બનાવી છે. એ એપ દ્વારા જે રજીસ્ટર્ડ થયા છે એવા ગુજરાતમાં 7,500 પરિવાર છે કે જે આ હરિત ઘરની આવી નાની આદતો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ તો અમારી જોડે ડેટા તરીકેનો આંકડા છે. એ સિવાય અમારી જોડે જે જોડાયેલા છે એવા ગણ્યા વગરના તો અમે વિશ્વાસ સાથે કહી શકીએ કે અમારી સાથે ઓછામાં ઓછા 1 લાખ લોકો એવા હશે કે જે આ પ્રકારના આદતોના કામ કરી રહ્યા છે, પણ જે ઓફિશિયલ એપ ઉપર પંજીકૃત નથી થયા. હિતેન્દ્રભાઈ, હરિત ઘર અને હરિત નવરાત્રિ, આપણે માનીશું કે જો હરિત ઘર ઉપર આપણે કન્સન્ટ્રેશન વધારીશું તો ચોક્કસથી આપણી નવરાત્રિ પણ હરિત નવરાત્રિ થવાની છે. અને આને એક મુહિમ તરીકે જ્યારે આપણે કરવાની વાત, ચલાવવાની વાત કરતા હોઈએ તો એના અવેજની અંદર, કારણ કે અત્યારે ઘરેથી બધાને નીકળવું છે, રસ્તામાંથી કોઈ વસ્તુ લેવાનું યાદ આવ્યું છે તો કોઈની પાસે એવી કોઈ બેગ નથી હોતી, થેલી નથી હોતી કે જેના કારણે એ લોકોને પ્લાસ્ટિક ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. તો એના માટે બીજા શું ઓપ્શન વિચારી શકાય જેના કારણે આપણે આજે હરિત ઘર અને હરિત નવરાત્રિનો જે કન્સેપ્ટ આપણે મૂકવાની વાત કરી રહ્યા છીએ? આપની વાત બિલકુલ સાચી છે કે હરિત ઘર અને હરિત નવરાત્રિ, અને આપ જેમ કહો છો બહાર જાય ત્યારે એમની પાસે કોઈ વસ્તુ નથી હોતી, એને પ્લાસ્ટિક ઉપર આભાર રાખવો પડે છે. પરંતુ જો એક દ્રષ્ટિથી જોઈએ તો મૂળ કામ જ પોતાની આદતો બદલવાનું છે. આદત બદલીશું એ જ આનો મુખ્ય ઉપાય છે. હવે તમે એક વિચારો કે 1972થી આખું વિશ્વ પર્યાવરણના સંરક્ષણ માટે મિટિંગો કરે છે, કરોડો અબજો રૂપિયાના બજેટો ફળવાય છે, તો પણ અત્યાર સુધી શું થાય છે? પર્યાવરણની સ્થિતિ બગડતું જ જાય છે, વધારે બગડે છે. 52 વર્ષથી આખું વિશ્વ, એકલું ભારત નહીં, આખા વિશ્વના બધા દેશો અબજો રૂપિયાના બજેટો ફળવાય છે, છતાં પણ આ વસ્તુ ચાલે છે અને હજુ વધારે થઈ રહી છે. એનું મુખ્ય કારણ એવું છે કે આનો ઉપાય ભારતીય જીવન જ છે. કે ભારતીય જીવનને ખબર છે કે આદત, મારા જીવનમાં આદત હોવી જોઈએ. એટલે મૂળભૂત આદત બદલવાનું કામ નહીં થાય ત્યાં સુધી ગમે તેટલા રૂપિયાના બજેટો ફળવાશે, ગમે તેટલા એના ઓપ્શનો છોડશે, વિચારીશું આપણે, તો પણ અંતે તો જીવન શૈલી ઉપર જ બધાએ આવવું પડે તો જ એનું સંરક્ષણ થાય. બિલકુલ. એટલે અમે આવા કન્સેપ્ટ પકડ્યા છે કે ભાઈ તમે બહાર જાઓ તો થેલી સાથે લઈને જાઓ, કાપડની થેલી. બિલકુલ. અને કદાચ ક્યાંય નથી મળતી તો જે આવા મોટા વેપારીઓ અથવા તો જે નાના વેપારીઓ છે એને પણ આપણે મળીને અમે એ લોકોને જાગૃત કરવાના કામ પણ કરીએ છીએ કે ભાઈ તમે પ્લાસ્ટિકની થેલી કસ્ટમરને આપો છો એના બદલે કાપડની થેલી રાખો. કશું જ ના કરી શકો તો કમસે કમ રિસાયકલ પેપરની થેલી આપો. એવા પણ ઓપ્શન છે ને એવું ઘણી બધી કંપનીઓએ ચાલુ
કર્યું છે મોટી કંપનીઓએ આ પ્રકારના ઓપ્શન્સ, અને અમુક લોકોએ એવા પણ ઓપ્શન કર્યા છે કે ભાઈ બેગ લેવી છે તો 10 રૂપિયા ચાર્જ થશે. તો તમે જોજો મોટા મોલમાં 10 રૂપિયા ખર્ચીને થેલી લેનારાની સંખ્યા ઘટી જશે એકદમ. કારણ શું છે કે પૈસા ખર્ચવા એટલે નથી લેતા, હાથમાં લઈ લેશે અથવા તો થેલી લઈને આવે છે. એટલે મૂળભૂત વસ્તુ તો આપણી જીવનશૈલી જ છે. એટલે જીવનશૈલી પરિવર્તન વગર મુખ્ય ઉપાય શક્ય નથી. હા, એના સહાયભૂત થઈ શકીએ આપણે, પણ એ સમસ્યાનું નિદાન નથી. બિલકુલ. એને ઇન્ટેરિમ રાહત, જેને આપણે કહી શકીએ કે એક વચગાળાની રાહત માટે એ બરાબર છે ઓપ્શન્સ. બાકી તો એને છોડવું જ પડે. હરિત નવરાત્રિ આ જે કન્સેપ્ટ છે, હરિત નવરાત્રિ કન્સેપ્ટની અંદર અત્યારે આપણે જે પ્રમાણે વાત કરી, તો એવી કઈ વસ્તુઓ આપણે કરી શકીએ, એવા કેવા કામ કરી શકીએ જેના થકી જે પણ સોસાયટીઓમાં અને બધે જે પ્લાસ્ટિકનો અત્યારે યુઝ થઈ રહ્યો છે, કે પછી ડિસ્પોઝેબલ ગ્લાસ છે, ડિસ્પોઝેબલ ડીશ છે, થર્મોકોલના ગ્લાસ છે, એનો ઉપયોગ જે આપણે ટાળવાની અને હરિત ક્રાંતિની ખરેખર જરૂર છે, જે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છીએ. તો એના પર્યાય તરીકે આપણે શું વસ્તુને સજેસ્ટ કરી શકીએ જેનાથી લોકો એના તરફ પ્રેરાય? હા, એટલે એના માટે અમે અપીલ પત્રમાં જ વિકલ્પો આપેલા છે. ઓકે. કે પેપર કપ વાપરો છો એના બદલે સ્ટીલના કપ વાપરી શકો. જી. હવે જો આપણને અવેલેબલ હોય તો બાયો કમ્પોસ્ટેબલ મટીરિયલ 100% કમ્પોસ્ટેબલ મટીરિયલના પણ ગ્લાસ મળે છે બજારમાં, શોધવા પડે. એના બદલે કેળાના પાનના ગ્લાસ પણ મળે છે, જે કેળાના પાનમાંથી બને છે. આવી વસ્તુઓ પણ મળે છે. અને કશું ના મળે તો સ્ટીલના વાસણો તો છે જ, એક વખત ખરીદીશું તો વર્ષોના વર્ષો ચાલશે. અને એની સામે ડીશનું પણ એવું છે, પેપર ડીશ વાપરીએ જેના બદલે સ્ટીલની ડીશ વાપરી શકીએ. કેળા અને ડિસ્પોઝેબલ જ વાપરવી છે તો કેળાના પાનમાંથી બનેલી ડીશ પણ મળે છે, તો એ પણ વાપરી શકાય. એ પણ અમે વિકલ્પ આપેલો છે. પણ વધારે સારો વિષય એવો છે કે સ્ટીલની જ વસાઈ લઈએ તો વર્ષો સુધી આપણે એ ચાલ્યા કરશે. રિપીટેશન છે આ તો, દર વર્ષે નવરાત્રિ આવવાની છે. અને સાથે એ વાસણો જે થશે એને ધોવા માટે જે આપણે ડિસ્પોઝેબલનો ખર્ચો કરીએ છીએ અને વર્ષોનું ક્યુમ્યુલેટિવ ખર્ચો કરીએ છીએ, એ બધો ગણીએ, એની સામે એ વાસણો ધોવા માટે આપણે કોઈ એક વ્યક્તિને કામ આપીશું તો એને એટલો રોજગાર મળશે ને એ બધાનો ટોટલ ખર્ચો પેલા ડિસ્પોઝેબલ કરતાં તો ઓછો જ થશે. અને સાથે એક માણસ સચવાશે. આટલું દ્રષ્ટિકોણ એમાં રાખવો જોઈએ કે માત્ર ધોવાની આળસ એવું નહીં વિચારવું જોઈએ. અને આ જે થાય છે એ ધોવાની આળસનું જ સમસ્યા છે. અને આની સામે એ લોકો સમાજમાં, સોસાયટીઓ એવી પણ વાતો કરે છે કે ભાઈ અમે તો કોન્ટ્રાક્ટ આપ્યો, કોન્ટ્રાક્ટર પાસે આ જ મટીરિયલ્સ છે, તો આપણે કોન્ટ્રાક્ટ વખતે એને કહી શકીએ કે તમે અમારે તો આ પ્રકારની જ વિષય છે અથવા વાસણો અમારા છે, તમારે ધોવાની વ્યવસ્થા ખાલી ઊભી રાખવાની કોન્ટ્રાક્ટરે. એની જોડે એવા કોન્ટ્રાક્ટ પણ કરી શકાય. તો એને ડિસ્પોઝેબલ આઇટમ જે લાવતો હશે એનો ખર્ચો બચવાનો જ છે. એ ખર્ચો એ વાસણ ધોવાના માટે માણસને આપશે. અને ના આપે તો આપણે જાતે પણ રાખી શકીએ છીએ એ જ પ્રકારના વ્યક્તિને કામ. આપણા ત્યાં આપણી સોસાયટીના સફાઈ કામદારો પણ આવતા હોય છે, તો કોઈની પણ સાથે નક્કી કરીને ગોઠવી શકીએ આ જ વિશે. પણ એ પ્રયાસ કરવો પડે. બસ એટલી જ વસ્તુ છે કે કોઈને પ્રયાસ કરવો નથી, સીધું કોઈ વ્યક્તિને કામ આપી દીધું ને અમે અમારી નવરાત્રિ ઉજવાઈ ગઈ, બસ આટલું જ છે. અત્યારે જનરલી લોકોની માનસિકતા એવી છે કે પોતાને કામ કરવું નથી અને જવાબદારી બીજાના માથે થોપી દેવી છે, અને કોઈ પણ આ જાતની પ્રવૃત્તિ કર્યા વગર, એટલે કે સીધી રીતે કેવી રીતે થઈ જાય. પણ આપે જે પ્રમાણે વાત કરી, ખરેખર જો એ વસ્તુ દર વર્ષે એમને એટલી જરૂર પડે છે તો પછી એમણે જો વસાવી લીધી હોય તો એ ઘણું ઇફેક્ટિવ બની શકે. અને બીજું એક એવી દલીલ ઘણા લોકો કરે છે કે ભાઈ એ જે વાસણો જે સ્વચ્છ ધોવાયા નથી હોતા, અથવા અને પેપર કપ હોય તો એ તો સીધો આવ્યો જ હોય એટલે એમાં કોઈ એવા વાયરસ કે બેક્ટેરિયાસ ના હોય, આવી બધા દલીલ કરે છે. એટલે અમે આ કહીએ છીએ. પણ
મારું એટલું જ કહેવું છે કે જે ધારો કે ઓછી સફાઈ થયેલો ગ્લાસ છે એમાં પાણી પીવાથી કે ચા પીવાથી કદાચ વધુમાં વધુ આપણને ટાઇફોઇડ થશે અને કમળો થશે. પણ જો પેપર કપની ચા પીશું તો આપણને સીધું જ કેન્સર થશે, અથવા આપણી કિડની ફેલ થવાનો રોગ થશે, અથવા સીધો હાર્ટ એટેક આવશે. હવે ચોઈસ આપણે કરવાની છે કે આપણે ટાઇફોઇડને કમળો સિલેક્ટ કરવો છે કે કેન્સર, કિડની ફેલ કે હાર્ટ એટેક સિલેક્ટ કરવો છે. આટલો જ વિષય છે. સ્વાસ્થ્ય ઉપર તો બહુ ગંભીર અસર છે. પેપર કપમાં પ્લાસ્ટિક કોટિંગ જ હોય છે, પેપરનું નથી હોતું, પેપર તો બહાર જ હોય છે, અંદર તો પ્લાસ્ટિક કોટેડ જ હોય છે. તો આમાં લોકોને ધ્યાનમાં નથી આવતું. લોકોને એવું લાગે છે કે આ વધારે શુદ્ધ છે, પેલું અશુદ્ધ છે. પણ વધારે શુદ્ધ શું કરે છે અને ઓછું શુદ્ધ શું કરે છે એ જો એક વખત સમજમાં આવી જાય છે તો મોટા ભાગના લોકો સ્વીકારે છે. અને આજે ધારો કે અમે આ શરૂ કર્યું છે તો અત્યારે અમારી પાસે 65 જણના પંજીકરણ તો આવી ગયા છે. 65 સોસાયટીઓ પંજીકરણ કર્યું છે અને ઇનિશિયેટિવ લઈ લીધો છે. ધીરે ધીરે વધી જશે. એટલે જેને ધ્યાનમાં આવે છે કે હા આ વિષય આટલો ગંભીર છે અને આપણા એક આટલા પરિવર્તનથી આટલું મોટું યોગદાન પર્યાવરણને પણ મળશે અને સ્વાસ્થ્યને પણ મળશે, એટલે તરત જ પછી બધા જ લોકો સ્વીકારે છે. લોકોને અને સંસ્થાને આપણે અપીલ પણ કરવી છે કે આપણી સાથે જોડાય અને શું આપના જે આ પર્યાવરણ સંરક્ષણ જે ગતિવિધિ ચાલે છે અને જેમાં ગુજરાત પ્રાંતમાં સંયોજક તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છો, તો શું એવી સંસ્થાઓ પણ આપણી સાથે જોડાઈ શકે અને આવા કોઈ ઇનિશિયેટિવ લઈ શકે? તો એના માટે કોઈ વધારે આપણે સારી રીતે જે યોગદાન સમાજને આપવું છે કે પર્યાવરણની જે ગતિવિધિ વધારવી છે એમાં ક્યાંક આપણે વધારો કરી શકીએ? અમે પર્યાવરણમાં કામ કરતી સંસ્થાઓ, જે સામાજિક સંસ્થાઓ છે, NGOs પ્રકારની છે, એ બધાને મળીએ જ છીએ અને એમના એ શું કામ કરે છે એ પણ સમજીએ છીએ. એમના કામમાં અમે મદદરૂપ ક્યાં થઈ શકીએ એ પ્રકારે અમે એમને મદદ પણ કરીએ છીએ. એમનું કામ વધે એમના નામથી જ એ પ્રકારે જ અમે કામ કરીએ છીએ. અને વર્ષમાં એક વખત આવી બધી સંસ્થાઓને ભેગી કરીને એક હરિત સંગમ એવો અમે એક કાર્યક્રમ કરીએ છીએ જેમાં આવી બધી સંસ્થાઓ એક સાથે આવે. ત્યાં બધી સંસ્થાઓ પોતાનું શું કામ કરે છે એ શેર કરે, એટલે બધી સંસ્થાઓને એકબીજા સાથે પરિચય થાય અને એકબીજાને આપણે ક્યાં મદદરૂપ થઈ શકીએ ત્યાં અમે હેલ્પફુલ કરી અને આ પ્રકારના કામો સમાજમાં વધે એવું કામ અમે કરીએ છીએ. ઘણા લોકો સમાજના એવા છે કે જેમને કદાચ આ વસ્તુની ખબર નહીં હોય કે એમને આ કામ કરવું છે તો કેવી રીતે કરે અને કોનો સંપર્ક કરે. કોઈ સંસ્થા છે તો સંસ્થાએ જો સંપર્ક કરવો છે તો કેવી રીતે સંપર્ક કરી શકે આપની સાથે, અને આપની જે સંસ્થા છે એ કેવી રીતે એમને સહયોગ આપી શકે કે જેના થકી એ લોકો પણ એમની જે કાર્ય કરવાની ઈચ્છા છે એને પૂરી ધગશ અને નિષ્ઠા સાથે પરિપૂર્ણ કરી શકે? પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિનું પ્રાંત 2-3 જિલ્લા ભેગા કરીને એક વિભાગ, દરેક જિલ્લાની અંતર્ગત તાલુકા અને મહાનગરોમાં વિસ્તાર પ્રમાણે પર્યાવરણ ગતિવિધિના કાર્યકર્તાઓ છે. એટલે અમે નગર રચના કરી છે, અમે એને નગર કહીએ છીએ. એ મળીને જો આખું અમદાવાદ શહેર વિચારીએ તો અમે એવા 70 નગરો બનાવ્યા છે, એની રચના કરી છે. અને એમાં 70 જગ્યાએ અમારા પર્યાવરણના સીધા જવાબદાર કાર્યકર્તાઓ છે. એવા 6-7 નગર ભેગા કરીને એક ભાગ રચના છે કર્ણાવતીમાં. એમાં એક ભાગ સંયોજક હોય છે, એનો પણ સંપર્ક કરી શકાય. અને સીધું કોઈની પાસે કોઈ માહિતી જ નથી કે કોઈ વ્યક્તિનો નંબર પણ નથી તો અમે એક ઇકોમિત્રમ એપ બનાવી છે. એ ઇકોમિત્રમ એપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરે, એમાં નામ પોતાનું મોબાઈલ નંબરને આપશે અને એટલે એ ડેટા આવશે એટલે અમારા કાર્યકર્તા એના આધારે એની પાસે ફોન પર કે એમની માહિતી લઈને એમની સાથે વાતચીત કરશે અને પછી સાથે બેસીને કેવી રીતે આપણે એકબીજ સહયોગી થઈ શકીએ એની રચના કરશે અને એ પ્રમાણે અમે કામ કરીશું.
ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખરેખર પર્યાવરણની જે ગતિવિધિ છે અને સમગ્ર જે રચના છે એને ગતિવિધિ આપવા માટે કરીને આપ અમારી સાથે જોડાઈને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર કે આપની બકુલ ટોક્સ ચેનલના માધ્યમથી પર્યાવરણની વાત સમાજ સુધી પહોંચશે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે આપણે વાત કરી હિતેન્દ્રભાઈ મોજીદ્રા કે જેઓ પ્રાંત સંયોજક તરીકે ગુજરાતમાં જવાબદારી નિભાવી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત. જે રીતે આપણે વાત કરી કે હરિત સંગમ તેઓ જે કાર્યક્રમ કરતા હોય છે, બધા અલગ અલગ સંસ્થા અને વ્યક્તિગત રૂપે જે લોકો સેવા આપતા હોય છે તેઓને એક પ્લેટફોર્મ આપે છે અને તે લોકો અરસપરસ પોતાના વિચારોને આદાન પ્રદાન કરી શકે અને સમાજને કેવી રીતે વધારે ઉપયોગી થઈ શકે તે માટેનું એક આ હરિત સંગમ એ પ્લેટફોર્મ છે. અને મિત્રો, વાત કરી આપણે હરિત નવરાત્રિને લઈને, કારણ કે પર્યાવરણને લઈને જે પ્રકારે વાત ચાલે છે, ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ, પરંતુ હું અને તમે બધા જ આવી ગયા એની અંદર. આપણે ઘરે જઈશું કે થોડી પણ ગરમી લાગશે તો તરત ઘરે જઈને એસી ચાલુ કરીશું, કૂલર ચાલુ કરીશું, પરંતુ થોડીવાર છાંયડા નીચે, એટલે કે લીમડાનો કે કોઈ વડ કે પીપલનો જો છાંયો હશે તો એને નીચે બેસવાનું પસંદ ઓછું કરતા હોઈએ છીએ. અને જો એ વૃક્ષ વાવો અભિયાન અંતર્ગત પણ જો આ કામને લેવામાં આવે તો ચોક્કસથી આપણે જે પર્યાવરણને બદલવાની વાત કરી રહ્યા છે તેના ઉપર ચોક્કસથી કામ કરી શકાય. અને હરિત નવરાત્રિ અંગે પણ જે દરેક સોસાયટીઓની અંદર અત્યારે ડિસ્પોઝેબલ ગ્લાસ, થર્મોકોલના ગ્લાસ અને બીજું બધું જે પ્લાસ્ટિકનો યુઝેસ થતો હોય છે, જે સોસાયટીની અંદર ખબર છે કે ખરેખર આટલા લોકો જમવાના છે કે આટલા લોકોનો ચા પાણી અને નાસ્તો કરવાના છે, તે લોકોને પણ જો અપીલ કરીએ છીએ આપણે જે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત એમના અંતર્ગત પણ અને સાથે અને બકુલ ટોક્સ પણ આપ લોકોને અપીલ કરી રહ્યું છે કે જો આપનો જો દરેક પ્રસંગે, દરેક એવા ધાર્મિક ઉત્સવ વખતે જો આપનો આ વપરાશ છે તો ચોક્કસથી આના બાબતે આપણે વિચારવું રહ્યું અને એના શું ઓપ્શન તરીકે શું વસ્તુ લઈ શકાય એનો એક જે પત્ર છે એ પણ આપને ફૂલ સ્ક્રીન પર બતાવવામાં આવશે, જેથી કઈ વસ્તુના અવેજમાં આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ અને જે પર્યાવરણ બચાવવાની જે આપણે વાતો કરીએ તેને હકીકતમાં અમલીકરણ બનાવી શકીએ. નમસ્કાર.